ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. આજના મસ્ત મજાના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને જો વાગી ગયા છે 7:30 વાગી ગયા છે. અને છે ને રોટલીના લોટને એવું તો બંધાઈ ગયું છે. જો કે આજ થોડીક વહેલી ઉઠી હતી એટલે રોટલીના લોટ બે બાંધી લીધા છે ફટાફટ. મેં એક મીઠાવાળો ને એક ઓળો. અને આજે હીરું કંઈક મારે છે ને કે નાસ્તામાં ઈદડા લઈ જવા તો તું ઈદડા કરી દેજે કે દિવસની તું ઈદડા નથી કરી દીધા. મેં કાલ તો ખમણ લઈ ગઈ હતી કે નહીં તોય મને આજે તું ઈદડા બનાવી દે. તો એના માટે જો ઈદડા બનાવવા માટેની છે ને પહેલાં તો રવો લઈ લીધો છે અહીંયા મેં. પછી એની અંદર નાખશું આપણે થોડુંક મસ્ત મીઠું, આજે બનાવી દેવી હીરુને ઈદડા. અને પછી નાખશું પાણી. છાશ નાખવી હોય તો અહીંયા તમે છાશ પણ નાખી શકો, પણ અમારી ખાટા આટલા બધા ખાય નહીં એટલે છે ને આપણે એને મીડિયમ જ બનાવી દઈએ. તો છે ને પહેલાં આનું બેટર બનાવી નાખવી અને પછી ઈનો નાખીને મૂકી દઈએ આપણે એને ચડવા માટે. નાખીને રવો જો મેં સારી રીતે મિક્સ કરી દીધો છે. જો આ રીતનો રવો રાખવાનો છે. પછી છે ને આપણે એવું થશે એક વખત છે ને ઈદડા ખમણ બનાવ્યા હતા ને પછી બધા બહુ રેસીપી માંગીને પછી મારે કાંઈ રેસીપી પણ ટાઈમ નથી રહ્યો, કેમ કે મારે સવારમાં છે ને રોજ જે કંઈક ને કંઈક બનાવવાનું જ હોય એટલા માટે. તમે આજ છે ને અગાઉથી જ આપણે બધાને કહી દઈએ કે ઈદડા આ રીતે બને છે એમ. તો જો ઈદડા માટે તો પહેલાં તો રવો લઈ લેવાનો છે, એની અંદર મીઠું અને પાણી, છાશ નાખ્યું તો તમે છાશ પણ નાખી શકો છો. અને અહીંયા જો 1 ચમચી ઈનો યુઝ કરું છું, કેમ કે અમે ઈનો જ યુઝ કરીએ છીએ એટલા માટે. જો મસ્ત ભૂકા તાંબડું છે અને સારી રીતે એકદમ મસ્ત મિક્સ કરી દઈએ એક જ ડાયરેક્શનમાં ઘુમાવીને. ઈનો નાખીને મસ્ત રીતે જો મિક્સ પણ થઈ ગયું છે ને હવે છે ને ડીશમાં ડાયરેક્ટ આપણે પાથરી દઈએ. તે માટે જો આપણે ડીશ તો અહીંયા ગરમ થવા માટે મૂકી દીધી હતી, ડાયરેક્ટ છે ને એની અંદર આપણે પાથરવા માટે મૂકી દઈએ. ડીશમાં લગાવી દીધું હતું તેલ અને પછી મૂકી દઈએ આપણે ઈદડા. આમાં છે ને મરી નાખીને તો મસ્ત લાગે, પણ અમારી હીરુને છે ને આદુ બે મરી ન નાખવા દે એટલે અહીંયા છે મેં પ્લાન જ રાખ્યા છે. તો ચાલો આને બંધ કરી દઈએ ને ફટાફટ આને સ્ટીમ થવા દઈએ. અને પછી હીરુએ એમ કીધું છે તલ નાખીને વઘાર કરજે. મેં કાંઈ નહીં, હાલો તલ નાખીને તમે વઘાર કરી દઈશ. ઈદડામાં કે તલ રાઈ એવું નાખીને કે વઘાર કરશે, પણ ધાણા એ કે ઓછા નાખશે. મેં તો કાંઈ નહીં, હારું હાલતા તલ નાખીને વઘારી દઈશ. તને ચડવા દઈએ, ચડી જાય ને પછી આપણે એનો વઘાર પણ કરી નાખી. ત્યાં સુધીમાં છે ને બીજું રોટલી પણ કરી નાખ્યું ફટાફટ. પહેલાં રોટલી કરી નાખું મારી હાટું 2-3, ત્યાં સુધીમાં ચડી જશે પછી આપણે એનો પણ વઘાર કરી નાખવી. તો ઈદડા પણ મસ્ત બનીને રેડી થઈ ગયા છે. જો આ બાજુ ગરમા ગરમ ઈદડા બની ગયા છે. હવે છે ને ફટાફટ આનો વઘાર કરી નાખીએ આપણે. અને ચા ને રોટલી પણ રેડી થઈ ગઈ છે. જો આ બાજુ ચા પણ બની ગઈ છે અને આ બાજુ મારી રોટલી પણ થઈ ગઈ છે. તો ચાલો આનો છે ને પહેલાં આપણે વઘાર કરી નાખીએ. ગઈશ તો ઈદડાનો જો વઘાર પણ થઈ ગયો છે ને મસ્ત ઈદડા કમ્પ્લીટ થઈ ગયા છે પોચા. અને હીરુને થોડોક ભૂકો પાડો તો ભૂકો પણ થોડોક કરી નાખ્યો છે. તો ચાલો મારો નાસ્તો પણ રેડી થઈ ગયો છે, નાસ્તો કરી લો. નાસ્તો કરવા માટે પણ બેસી ગઈ છું. જો નાસ્તામાં લઈ લીધું છે આજે રોટલી છે, માખણ છે અને છે ચાય અને છે કેરીનું અથાણું. તો ચાલો ફટાફટ નાસ્તો કરી લો. કરીને ફ્રી થઈ ગઈ ને હીરવા પણ જો સ્કૂલે જવા માટે એકદમ ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગઈ છે. હીરવા જય શ્રી કૃષ્ણ. અત્યારે તેમાં પાણી દીકા આની ને આધુને તો કોને ખબર હું છે ને નકરું પાણી ક્યાં ફૂંક મારશે એવું તને કોણ શીખવાડ્યું આવું? ભાઈ સ્કૂલે જાય એટલે નવા ઢોંગ કરીને આવે. અને મમ્મી પણ જો નાસ્તો બાસ્તો કરીને અને આપણા ભગવાનને છે ને આજે મમ્મીએ મસ્ત ઠંડીના વાતાવરણના ઊનના કપડાં પહેરી દીધા છે ને મમ્મી. અને આપણે આ ભગવાનને તો ખબર ઊનના કપડાં એ તો આપણે દઈ દીધા ને હા હતા ખરા, એવું મને યાદ છે. અલકા ભાભીએ શિવાતા. હા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. તો ચાલો હવે છે ને હીરુને સ્કૂલે જવાનો સમય થયો છે. તો હીરુ જા, હાલો ફટાફટ સ્કૂલે, બાય. પાણી ભરેલું છે મોઢામાં, હું બબાઈ કે કાંઈ નહીં. ચાલો આજનો ઉઠવાનો સમય થઈ ગયો. જો ઈદડા તો બનાવ્યા પણ સાથે છે ને પાછું સેવ ટમાટાનું શાકે કરવું પડ્યું, કેમ કે છે ને આધું જાગે એટલે પાછી રોવે. મેં પાછું થોડુંક આપણે શાકે કરી નાખ્યું, તેના જો શાકે કરી નાખ્યું છે. તો ચાલો ફટાફટ કામકાજ લીપટાવા મળવી, કેમ કે 9 તો વાગી ગયા છે એટલા માટે. સ્કૂલે જતી રહે છે અને અતુલ અને આધુ પણ જાગી ગયા છે. અતુલે જો નાસ્તો પણ કરી લીધો છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આ હું કહે છે આધુ આજે મને તાવ આવ્યો છે. આજ જાગી ને ત્યારની એમ કહે છે કે મમ્મી મને તાવ આવ્યો છે, ઈ કે હું બહુ ઠકી ગઈ છું. હાસીને તાવ આવ્યો છે દીકા તને? તાવ આવ્યો છે? નહીં. હા, હમણાં ગુડ મોર્નિંગ બોલશે એટલે હાવ તાવ વયો જા. ગુડ મોર્નિંગ બોલો. ના અહીં ન બોલે, કેમ કે છે ને જે આ બધું બાકી છે એટલે. જો આજે છે સેવ ટમેટાનું શાક, રોટલી, ઈદડા ને
ચા દૂધ. હાલો જમી લેવું છે ને દીકા ફટાફટ. જોયું ને દાદા જોવી છે તો જ ખાવું. ઓલું કબૂતર ક્યાં ગયું તારું કબૂતર? ખૂતું છે તો કાંઈ નહીં. હાલો આધુને છે ને ફટાફટ પહેલા ખવડાવી દઈ અને પછી આપણને તૈયાર થઈને નાહી ધોઈને કમ્પ્લીટ થઈને પછી ગુડ મોર્નિંગ કહેશે. ચેન્જ કરીને એકદમ જો ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગઈ છું ને આધુએ પાછા આજે પરમ દિવસે જે કપડાં પહેરતા ની પરાણે રોઈને પહેરાવ્યા છે એમ જોઈ લ્યો. આધુ ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. બાય. સી યુ. કાંઈ નહીં. હાલો આદુ બેને રમવા દઈને હવે છે ને આપણે આપણા કામકાજ હતું છે ને બહાર જવાનું છે તો જઈ ફટાફટ. હું ગુડ મોર્નિંગ. આ ગુડ મોર્નિંગ કહે છે એના કબૂતરને ભાઈ જો ગુડ મોર્નિંગ બોલે. આ કપડા મેં હાટું કાઢ્યા હતા ને તો એ પહેર્યા જ નહીં. એમાં મને આમ થાય છે, એમાં મને આમ થાય છે, એનું ગળું આમ થાય છે, એનું પેન્ટ આમ થાય છે, એમ કરીને કપડાં પહેર્યા નહીં. ધરા હાર એને જો પાછા આના કપડાં પહેરી લીધા કેમ કે એને વ્હાઈટ પેન્ટ અને બ્લેક પેન્ટ એને જોરદાર બહુ જ ગમે. કાકાનું કયા કલરનું પેન્ટ ગમે તને? જો એને ભાઈ વ્હાઈટ કલરનું પેન્ટ છે ને બહુ ગમે પણ અમે થોડીક વાર થાય ને એટલે આખું બ્લેક કલરનું એ પેન્ટ કરી નાખશે. પણ શું કરવું, એને વ્હાઈટ જ પેન્ટ ગમે છે તો કાંઈ નહીં. તો ચાલો હવે છે ને પાછા ડાયરેક્ટ બપોરે જ મળશું. વાગવા આવ્યો છે 1:15 અને જો જમવા માટે ઘરે આવી ગઈ છું. ઘરે આવીને એટલે આધુ કે મને નીચે ઓલા માસી બોલાતા હતા ને આધુ રમવાલ તો નીચે ઓલા ત્યાં રમવા વહી ગઈ છે. અને હીરું તે જમી લીધું બાકી? જમી લીધું. શું બનાવ્યું છે આજે બાઈએ? શેનું શાક બનાવ્યું છે? હે કોબીનું શાક. તો આધુનું ફેવરિટ શાક છે. હાલો ભાઈ તો આધુને આપણે હમણાં બોલાવી આવી એના બાજુ જો પપ્પા જમવા બેસી ગયા છે અને મમ્મી જો રોટલી બનાવે છે. બની ગઈ બાકી? મમ્મી બાકી છે તો જો મમ્મી રોટલી બનાવતા જાય છે તો ચાલો ફટાફટ રોટલી બનાવવા લાગી અને પછી આધુને લઈ આવીને આધુને બાકી છે ને મમ્મી જમવાનું. હા ઓકે તો હાલો હવે એને પણ વિવાન સેવો તો રમવા એટલે કાંઈ નહીં. તો ચાલો હમણાં છે ને આધુને લઈ આવી પછી હારે જમવા માટે બેસી જાય. જમવા માટે પણ બેસી ગયા છે ને આજે જમવામાં છે કોબીનું શાક છે, સેવ ટમેટાનું શાક, રોટલી ને આજે છે ને ચીબડાની ચીરું લઈ લીધી છે ને આ બાજુ જો આધુ જમવા માટે બેસી ગઈ. હું લેવું તારે ચીબડું લેવું ચાલે? આ નાની શીર મારામાંથી નહીં તો હાલો આખો ડબ્બો. હાલો ભાઈ હાલો આખો ડબ્બો. હાલો જે લઈ લે. ઓકે લે ખોલી દો મમ્મા ખોલી દે. શેનું શાક બનાવ્યું છે આજુ આજે બાઈએ? હે લઈ લે જે લેવું એ લઈ લે. જે લેવું એ લઈ લે એકાદી. ન બગડે હાથી ચાટી જવાના આપણે. શાક કેમ ચાટવી એમ. વાહ વેરી ગુડ. કોબીનું શાક રોટલી ને છાશ. ચાલો જમી લેવું છે ને આપણે બેન ફટાફટ બાની પહેલા. એનું ઢાંકણું આયરવાલ ઢાંકી દે જલ્દી. એ આ હોય ને શીરનો બોળાવાળું એવું થયું છે. તો ચાલો ફટાફટ આપણે બે જમી લઈએ હવે. એને છે ને ફ્રી થઈ ગયા ને આધુ પાછી છે ને નીચે વાળા ઘર રમવા માટે વહી ગઈ જમીને. અને હીરુને જો હોમવર્ક કરવા માટે બેસાડી દીધી છે. હીરુ હાલો ફટાફટ હોમવર્ક કરી નાખો દીકા. પછી ટાટા જવું છે ને રોંઢે ઉઠીને. આજે જો મારે થોડું ઘણું કામ આ તો બહુ બધું કામ બાકી રહી ગયું છે કેમ કે સવારમાં પાછું છે ને થોડુંક ફેબ્રિક ને લેવા જવાનું તો ગઈ હતી એટલે વાર લાગી ગઈ ને પછી મારે આજનું કામ તો બધું શેડ્યુલ વિખાઈ ગયું છે. ફટાફટ કામ કરી નાખો ને પછી જો સમય વધશે ને તો રોંઢે પાછી આવીશ ને તમને લઈ જઈશ. બરોબર? ગમે અહીંયા કંઈક જઈશું. ક્યાં જવું નક્કી કરી રાખજે. હું આવીશ તો લઈ જઈશ. મામાન ઘરે જોઈએ. હાલો હવે જઈશ કે નહીં કેમ કે સીયુ પાન જાશું. હાલો ટાઈમ વધશે તો જાશું અને ચાલો ફટાફટ હવે જઈશ તો 4 વાગ્યાની હું નક્કી કરતી હતી કે હમણાં પપ્પાને ઘરે જાઓ એમ કરતાં 6:30 થઈ ગઈ ને ત્યાં અહીંયા આવવાનો સમય મળ્યો કેમ કે આજે છે ને કામ જ એટલું હતું કેમ કે સવારમાં જે વિખાઈ ગયું હતું ને શેડ્યુલ એને હરખું કરતાં જો એટલો ટાઈમ વયો ગયો. પછી મેં કીધું કાંઈ નહીં હવે આટો મારવા જાઉં છું ને તો જમવા રોકાઈ જ જાઓ. તે પાછા હતું કે મને કે કાંઈક સારું ખાવાની ઈચ્છા થઈ છે તો મેં કીધું હું ખાશું? તે કે મેં બહાર ખાઈને જવું હોય તો બહાર ખાઈને પછી આપણે આટો મારતા જશું. તે કે નહીં આજે કે તું ત્યાં જા. એટલે મેં કીધું હાલો ત્યાં તો જાઉં પણ હું ખાવું છે એ બનાવી હતી કે તો કુંભણિયા ભજીયા બનાય. તે મેં કીધું સારું હાલો તો કુંભણિયા ભજીયા બનાવી. અને જો મમ્મી મળી ગયા. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને જો હું ધાણા લેતી આવી હતી રસ્તામાં મેં હારું લેતા જઈને તો આપણે આવીને કામ ઓછું રહે ને મમ્મી. હવે ફટાફટ બનાવતા કાંઈ વાર લાગશે ને. હા મમ્મીએ જો થોડું ઘણું કટિંગ તો કરી રાખ્યું છે. કુંભણિયા ભજીયા કરવાના છે તો લસણ અને જો ધાણા લેતી આવીશું અને ચટણી પણ મમ્મીએ જો બાફી નાખી છે. હવે આપણું નાનું બાવલું શું કરે છે? જાગે છે કે નહીં?
આજ તો એને છે ને હારી પટ્ટુનું રમાડવાનું છે. જાગી જ નથી હું ગોટી હાલો માછી આવી. એ દીકુડી આ તું શું કરે છે બાવ? બાપ કેમ રોવે? હે ઠીક ઓલું મોટર મુકાઈ દીધી. મોટર મુકાઈ દીધી છે. ઠીક મોટર મુકાઈ દીધી એમને. ઓલું હાલા વાગે એવું છે કે એમનેમ છે? નહીં એમનામ છે સાદું. એમનેમ સાદું છે એમને. સાદું છે. ઓકે તને સારું કે કઈ વાંધો? રેડી રેડી. રેડી. અમારે આ બબલી ને બબલીને આજે થોડું ખારું છે. આશે છે ને બબલી ને તો ઘુમડિયો કરવાનો છે. આજે માછી આવી ગયા છે પાછા. ઉઠવાનું બાકી છે હજી હવાનું. તો હાલો હમણાં ઉઠાડવી અમે. અને કેમ રસોઈની પણ તૈયારી કરવી પડશે ને. પેલા રસોઈ કરી નાખવી ને પછી નિરાયતે આપણે એને ઉઠાડશું. પેલા રસોઈ કરો હાલો. નકર પછી આ બબલી અમારે રોવા મળશે તો રસોઈ નહીં કરવા દે. એટલે પેલા આપણે રસોઈ કરવા મળવી. આધુ રમાડવી છે ને આજે બબલીને. ઈ જો નીચે રમતી હતી ને એમને મેં ઉપાડીને વહી આવી છું. એવા ગંદા કપડા ત્યાં આધુ હીરું જો એમને મતી તોય. હાથ પગ ધોઈ આવો. હાલો હાથ પગ ધોઈ આવો જાવ. દીદી રમાડવી છે ને હવે. ચાલો હાલો આધુ. અને આમ જો આ જોઈ લો મારી કાંચી પણ. કાંઈ નહીં ચાલો પેલા રસોઈ કરવા લાગી ને પછી આપણે બબલીને રમાડવી. જો રસોઈની પણ તૈયારીઓ થઈ ગઈ છે ને એમાં સિયુદીકો પણ જાગી ગયો છે. તેને રમાડવા માટે વેહી ગયા અને મમ્મી કામ કરવા માંડ્યા. અમે કામ કરવા માંડ્યા ને પેલો મમ્મી કામ કરવા માંડ્યા અને અમે છે ને અમારી બાવલીને રમાડવા માંડ્યા. આમ જો અમારે સિયુદીકો નાનો નાનો રમવા માંડ્યો છે. સિયુ કતી હોય દીકુડી નકરું છે ને હીરું તારી સામું જોવે છે. એને જોતા દીદી એમ કહે છે આમાં મોટી દીદી છે એમ કહે છે તને. હા આજુ તાર સામું જોતી જ નથી. હવે શું કરશું? જો આમ જો એને મોઢું એ પણ જો હે દીકા બસ કે તું માથે પડતી નહીં એની કા સારિકા. તો માથે પડતી મારી છોકરીની. એ છોકરીને ભંગાવું આવે છે ને એટકી કાય છે ને દાંત કાઢે છે ને મારો દીકુડો રમે છે. કદીક માજી આવી છે ને રમાડવા. એ ભજીયા ખાવા છે તારે? ભજીયા સારિકાને ભજીયા ખવડાવી દે. ખવડાવી દો. ભજીયા ખવડાવી દે જલ્દી જલ્દી મોટી થઈ જાય. ખાવા છે ભજીયા દીકુને? હોહુડી કરે છે. ઓ એમ કરે છે જો. એ દાંત કાઢ્યા મારા દીકા. એ દાંત કાઢ્યા દીકલી. મજા આવી ગઈ ને આજુ હીરું રમાડવાની આજે? હે અમારે હીરું ને આજે ભાઈ રમાડવાની મજા આવી ગઈ. આમ જોઈ લો ટચ કરાય. હોટે નો અડાય દીકવે ને દાઢી અડાય ખાલી ધીમે ધીમે. જો એમ તો કાંઈ નહીં હાલો ઘડીક વાર મળી લઈને પછી છે ને હતું લાવવાનો સમય થઈ ગયો છે. કેમ કે 7:30 તો જો થઈ ગયા છે. તો પછી છે ને આપણે ભજીયાનું બનાવવા મળવી. કરતી હોય શિયુ. લે 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 દાદા કેડે તારી ઉભા. ગરમ ભજીયા મળ્યા છે બનવા. જો આ બાજુ કુંભણિયા ભજીયા બનવા મળ્યા છે ને આ બાજુ બટેકા પૂરીનું પણ આપણે ડોઈ નાખ્યું છે. અને સારિકા માટે છે ને ભરેલો રોટલો કર્યો. તો કેવો છે સારિકા સ્વાદમાં? હારો મસ્ત બન્યો છે. થોડી ઘણી મિસ્ટેક થઈ ગઈ પણ બન્યો હારો એમ ને. સ્વાદમાં બહુ મસ્ત બન્યો. સ્વાદમાં સરસ છે પણ ઘણી એવા એક ઓલું હતું મને એમ કે લોઢીમાં કરવાનો છે નહીં તાવડીમાં કરવાનો છે પણ મમ્મી એમ કીધું લોઢીમાં કરવાનો છે. થોડુંક આમ તેમ થઈ ગયું નકર બાકી આમ જોરદાર બન્યો હે ને સ્વાદમાં ને એમાં. અને આ બાજુ કુંભણિયા ભજીયા પણ બની ગયા છે. હાલો મમ્મી તમે બધાને જમવા બેસાડી દો. હા જમવા માટે બેસી ગઈ છું ને જમવામાં તો ખબર જ છે આજે કુંભણિયા ભજીયા અને ચટણી. તો જો કુંભણિયા ભજીયા અને ચટણી લઈ લીધી છે. હવે મારો વારો આવી ગયો છે ફાઇનલી. બધાએ જમી લીધું છે. છેલ્લે હું રહી હતી તો ચાલો હું ફટાફટ હવે જમી લો. મમ્મીને થઈ ગયા ફ્રી અને હીરું આધુના પપ્પા જો તઈને તાપણો કરવા માંડ્યા છે. આમ જોઈ લો. આધુ શું કરશો દીકા? હે તાપ ટરી ગયો હમણાં થાય. જો દાદા જેગવે છે હમણાં હારી પેટનો તાપ થવા જો જો ચાલુ થયો. બહુ ઠંડી લાગે સાધુ તને? આધુ નામ જોઈ લો બકરા સરી જાય એવું છે શિવલેશભાઈ નું. અને નીચે ઠંડી એને તમારે કોઈ દી ઠંડી જ ન લાગે એવું છે. પપ્પાને લાગતી છે ઠંડી? તમે જુઓ તો લાગે તને? અને આ બાજુ તાપણું કરી દીધું છે ચાલુ. અને હીરુબેન બેસી ગયા છે તાપવા હાટો. હીરુ હાથ તાપજો તારા પાસે. તાપીશ ને એમ કોને કેમ કરવાનું? આધુ કરો તો દાદા કરે ને એમ કરવાનું. કરતો કર એમ કર. નહીં કરે મને એમ લાગે છે. તો કાંઈ નહીં ચાલો થોડીક વાર તાપી લઈએ હાથ પાથને બેસવી. તો વાગી ગયા છે 10:30 વાગવા આવ્યા છે અને હવે છે ને ઘરે જવાનો સમય થઈ ગયો છે. આધુબેનનો પાછો વિદાયનો સમય આવી ગયો છે. અત્યારે જો નવા કપડાં પહેર્યા પરાણે કા પપ્પા? દાદા પહેરાવે એમ કરીને જો નવા કપડાં પહેર્યા છે. અને હાલતી તો થઈ ગઈ છે. આજ કઈ વાંધો નહીં આવે એવું લાગે છે મમ્મી. ગયા હવે તો જાશો આધુ ઘરે? સ્વેટર તો લેતી જાય એમ કે છે બા. કાંઈ નહીં આવજો મમ્મી. હા આવજો પપ્પા.
પપ્પા જોઈને દીકરીને મૂકવા ગયા છે સ્વેટર લેવા આવ્યા પાછા લઈ લ્યો પહેરી લ્યો ભાઈ સ્વેટર જાઓ હાલો હજુ ઊભા થાવ હાલો જઈએ હવે હાલો હાલો આ પર્સ ને એવું લઈ લો હાલો બબલીને છેલ્લી વાર જોતા આવીને પછી જઈએ હવે ઘરે તો આવી ગયા ઘરે અને વાગી ગયા છે 11:05 અને આ છોકરાઓનું રમવાનું ખૂટતું નથી આમ જોઈ લો વિવાંશની જેમ આધું હતા ને હાલે હાય વિવાંશ ક્યાં ગઈ આધા આધા ક્યાં ગઈ આધુ ક્યાં ગઈ આધુ હાલી આવે છે ટબડક 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 વહી છે બાની રૂમમાં મમ્મીની જો ઉઈ ગયા છે કેમ કે 11 વાગ્યા ને એટલે અને આધુ પણ એની રૂમમાં વહી ગઈ છે આ વિવાંશની જેમ હાલે છે ક્યાં ગઈ આધુ આધુ ક્યાં ગઈ બોલાવો આધાને આધા આધા હાલી આવે છે એ આવી 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 નાની નાની ઢીંગલી જોઈ લ્યો મજા પડી ગઈ છે મારી ઢીંગલીને લે 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 તો અમારો દિવસ કાંઈક આ રીતનો રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો જો ગમ્યો હોય તો શું કરવાનું લાઈક કરજો અને જો અમારી ચેનલ નવા હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી દો તો આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય